નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 10 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે. આ પદવીદાન સમારોહમાં નવવિધ ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે પદવી મેળવનારમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે, જ્યાં કુલ 26,669 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આમાં બેચલર ઓફ આર્ટ્સના 21,617, માસ્ટર ઓફ આર્ટ્સના 4,928 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં 9,921 અને ફેકલ્ટી ઓફ સાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સાયન્સના 3,345 અને બેચલર ઓફ સાયન્સના 2,614 વિદ્યાર્થીઓ છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 10 વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે. આના કારણે ખેતી ઉપર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. મહેસાણા શહેરના ટીબી હોસ્પિટલ રોડ પર આવેલી ઓએનજીસી સોસાયટીમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સ સોનાના મંગળસૂત્રની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ટીબી હોસ્પિટલ પાસે ઓએનજીસી સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા સ્વીટીબેન પટેલ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 9 વાગે પોતાની સોસાયટીની ગલી પાસે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઇક પર 2 અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર પાછળ બેસેલા શખ્સે સ્વીટીબેનના ગળામાં પહેરેલ હીરાજડિત સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. ડીસાના ભીલડીમાં ટ્રાફિક નિયમોના પાલન માટે ભીલડી પોલીસે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવનારા અને નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનપી સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા ભીલડીના સોયલા નાળા અને ગંજનાળા પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ના સુચારુ સંચાલન અને ચૂંટણીલક્ષી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ કંટ્રોલ રૂમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર ગ્રામ્યના મામલતદારની કચેરી જોરાવર પેલેસ ખાતે કાર્યરત છે. તેનો ટેલિફોન નંબર 02742 257 261 છે. જાહેર જનતા આ નંબર ઉપર સંપર્ક કરીને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ કે વિગતો જણાવી શકશે. આ કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા 24 કલાક ફરજ બજાવવામાં આવશે. મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર ગ્રામ્યના મામલતદાર દ્વારા તમામ જનતાને આ સેવાનો લાભ લેવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. વાવ તાલુકાના દેવપુરાથી સુઈ ગામ સુધી બની રહેલ કેનાલનું કામ છેલ્લા 4 વર્ષથી અધૂરું છે. આથી આસપાસના 22 જેટલા ગામના ખેડૂતોએ કેનાલ સ્થળે એકઠા થઈ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની અને પાણી છોડાવવાની માગ કરી હતી. જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુસર સરકારે ખેડૂતોની માગણી પર દેવપુરાથી સુઈગામ સુધી કેનાલ મંજૂર કરી હતી. તંત્ર દ્વારા 1.5 વર્ષમાં કેનાલનું કામ પૂર્ણ કરી પાણી આપવાનું આશ્વાસન અપાયું હતું. જોકે 4 વર્ષ વીતી ગયા હોવા છતાં કામ અધૂરું રહેતા ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.